નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અમદાવાદમાં ફિલ્મ સિટીની. કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા એ સમય દરમિયાન MOU થયા હતા. તો એ ફિલ્મ સિટી હંમેશના માટે વિવાદાસ્પદ રહી છે અને ઘણા બધા વિવાદો થયા છે. એની સામે ફરિયાદો થઈ છે સરકારથી લઈને બધી. અને હમણાં થોડા દિવસ પહેલા કેનેડિયન જે નાગરિક છે એમણે પણ ફરિયાદ કરી છે, કારણ કે એમણે આમાં રોકાણ કર્યું હતું. અને આ બધાની આજે આપણે વાત કરવી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અમદાવાદ ફિલ્મ સિટી જે બાવડાની નજીક આવેલી છે, તો એમાં જે પ્લોટ વેચવાના હતા શરૂઆતમાં 6,000 હતા, પછી હવે એવું કહેવાય છે કે લગભગ 10,000 જેટલા પ્લોટ એમાં છે અને વેચવામાં આવ્યા છે. તો એની જે ફેસિલિટીઝ જે આપવી જોઈતી હતી એ આપી નથી, એવા વારંવાર આરોપો પણ મૂકવામાં આવે છે એના દસ્તાવેજોથી લઈને ઘણું બધું. તો આ અમદાવાદ ફિલ્મ સિટી સામે કેનેડામાં રોશન શાહે ફરિયાદ કરી છે અને અગાઉ ગુજરાતમાં અનેક ફરિયાદો એની થઈ ચૂકી છે, છતાં નક્કર પગલાં લેવા જોઈએ એ લેવાયા નથી. પ્રોજેક્ટને લગભગ 16 વર્ષ થઈ ગયા છે, 16 વર્ષ, અને છતાં પણ આજે અધૂરો છે અને હજારો ખરીદનારાઓને એની અસર પણ થઈ છે. તો પ્રોજેક્ટની મંજૂરીઓથી દસ્તાવેજો પૂરા પાડવામાં જે બધી બાબતો એની સામે જે લાવવામાં આવી છે એ પણ એમાં ઘણી બધી બાબતો છે કે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, જેને આપણે ગુજરાત રેરા તરીકે ઓળખીએ છીએ, એમાં સમક્ષ અરજી પણ થઈ હતી અને કાર્યવાહી કરવા માટેની ફરિયાદો પણ થઈ હતી. ફરિયાદ હજુ પણ ચકાસણીના તબક્કે રહેલી છે. રેરા સરકાર પાસેથી દસ્તાવેજો માગણી કરતું નથી. ખરેખર સરકાર પાસેથી માગણી કરવી જોઈએ. ટ્રિબ્યુનલના ચુકાદા છતાં ઓથોરિટીએ પગલાં હજુ સુધી ભર્યા નથી. ગ્લોબલ અફેર્સ કેનેડા અને ભારતમાં કેનેડાના હાઈ કમિશનર સમક્ષ સમીક્ષા કરે એવી વાત રોશન પ્રિયવદન શાહ કે જેમણે માગણી કરી છે, અને એવું લાગે તો વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવે, અને એવી બીજી ઘણી બધી માગણી પણ એમની છે, કારણ કે ઘણા લાંબા સમયથી એ આની સામે લડી રહ્યા છે. કારણ કે 2009માં આ જ્યારે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે 6,000 પ્લોટ આપવા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને એમાં રેસિડન્સ કમ ફિલ્મ સિટી ને એવા ઘણા બધા પ્રોજેક્ટની સાથે જોડાયેલા હતા. તો 2022માં કોઈ ઠેકાણા ન હોવાનો અહેવાલો રેરાએ સ્થળ વિઝિટ દરમિયાન આપ્યા હતા. એમાં એમણે રેરાએ એવી જે સ્થળ તપાસ કરી હતી ફરિયાદના આધારે. તો એમાં જે નોંધ મૂકવામાં આવી છે રેરાના રિપોર્ટમાં, એમાં એવું કહેવામાં આવ્યું છે કે 10 વિલા બની રહ્યા છે. એક સેમ્પલ હાઉસ છે. અગાઉના ડિરેક્ટરોએ નરેન્દ્રસિંહ ઝાલાને પ્રોજેક્ટ પાછળથી સોંપી દીધો હોવાનો ઉલ્લેખ મળે છે. 2017માં અહીં કામ શરૂ થયું હતું. વિચાર કરો, 2009માં એ પ્રોજેક્ટ શરૂ થવાનો હતો, એને બદલે 2017માં કેટલાક અંશે કામ શરૂ થયું હતું એવું રેરા નોંધે છે. ફિલ્મ સિટીના અલગ 8 ભાગ છે એવું પણ રેરા કે છે. બ્લોક નાખીને રસ્તા બનાવેલા છે, પાકા રસ્તા પણ નથી એવો પણ ઉલ્લેખ છે. ઓફિસ, સ્ટુડિયો, ચિલ્ડ્રન એરિયા, ઇન્ડોર ગેમ, કોન્ફરન્સ રૂમ અને એની સાથે બીજા 10 રૂમ પણ છે એવી નોંધ પણ કરવામાં આવી છે. આમાં ગંભીર બાબત એ છે કે જેકી શ્રોફ જે છે ફિલ્મ કલાકાર, એમણે આના પ્રમોટરમાં એનું નામ હતું, અને એના જે અને મોદીના નામનો પણ એમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ ગુજરાત સરકાર સાથે ઓમ ફિલ્મ સિટી નામે MOU નરેન્દ્ર મોદીની સરકાર વખતે થયું હતું ને 6,000 પ્લોટનું વેચાણ કરવાનું છે એવો MOU કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીની સરકાર વખતે MOU 2009માં વાઇબ્રન્ટ ગુજરાતમાં થયા હતા, અને ત્યારે તો ફિલ્મ સિટી પાસે કોઈ જમીન જ નથી જ્યારે MOU કરવામાં આવ્યા ત્યારે, એવો પણ આરોપ છે. તો ત્યારે 800 રૂપિયા ભાવ હતો, જે પાછળથી વધીને 1,400 રૂપિયા એનો ભાવ કરાયો છે. મિહિર પંડ્યા અને ભાવિન પંડ્યા એ સંચાલન કરતા હતા. વારંવાર કંપનીના ડિરેક્ટરો બદલવામાં આવ્યા, વિદેશી કંપનીઓની ફ્રેન્ચાઇઝી લેવામાં આવી, ફિલ્મ કલાકાર જેકી શ્રોફ એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા, અને એ નામે ઘણી બધી જાહેરાત કરીને લોકો લલચાયા પણ ખરા. બાવડાના સ્ટેમ્પ નોંધણી કચેરીના રજિસ્ટ્રાર એ સમયે જે હતા DM પટેલ, કે જેમણે 2013માં જ્યોતિબેન ભટ્ટ આ જમીન વિકાસ માટે 36 મહિના માટે વિકાસ કરવા માટેના હક્કો આપવામાં આવ્યા હતા, અને 2015માં સ્કીમ પૂરી થઈ જવી જોઈતી હતી પણ ન પૂરી થઈ. તો આ જે સ્કીમ છે એ શું છે એની સાથે સાથે આપણે એ પણ જોતા જઈએ કે આ ખરેખર અમદાવાદ ફિલ્મ સિટી લોકોને રીલ કઈ રીતે ઉતારી અને 10,000 લોકો જેકી શ્રોફની આજે પણ રાહ જોઈ રહ્યા છે, કારણ કે બ્રાન્ડ એમ્બેસેડર હતા એટલા માટે.
તો આ બધાની વચ્ચે આપણે એમના જે કેટલાક ફોટોગ્રાફ્સ જે છે મીડિયા પબ્લિક ડોમિનમાં એ પણ સાથે સાથે જોતા જઈએ તો આ બધા આપણે તસવીરો પણ જોઈ શકીએ છીએ કે કયા પ્રકારે. તો આ જે સ્કીમ જે છે એમાં રિયલ એસ્ટેટ અને ફિલ્મ સ્ટુડિયો બનાવવા માટેની સ્કીમ હતી. તો લોકો એવું માનતા હતા કે ફિલ્મ સિટી બનશે, પણ એ બની શકી નથી. આ બધા દસ્તાવેજો આપણે જોઈ શકીએ છીએ. અને આ પ્રોજેક્ટને ગુજરાતની ફિલ્મ સિટી તરીકે પ્રમોટ કરવામાં આવ્યો હતો. જોકે રાજ્ય સરકારની સત્તાવાર ફિલ્મ સિટી યોજના આ નથી, આ ખાનગી હતી. કંપની 2013માં નોંધાઈ હતી એમઓયુ થયા પછી, અને નોંધાયેલું સરનામું જે છે મકરબા અમદાવાદ દર્શાવવામાં આવેલું છે. પ્રોજેક્ટનો કન્સેપ્ટ જે છે એ ફિલ્મ સ્ટુડિયો બનાવવું, શૂટિંગ સેટ બનાવવા, સેલિબ્રિટી ઝોન બનાવવો, રેસિડેન્શિયલ પ્લોટ અને વિલા બનાવવા, ફિલ્મ અને એન્ટરટેનમેન્ટ આધારિત ટાઉનશીપ પણ ત્યાં વિકસાવવી. તો મુંબઈ ફિલ્મ સિટી જેવી વિશાળ કાર્યરત ફિલ્મ સિટી તરીકે આ પ્રોજેક્ટ ઉભરી આવ્યો નથી અને નિષ્ફળ પ્રોજેક્ટ કહી શકાય, કારણ કે જે એ રીતે વાત કરવામાં આવતી હતી એ ક્યાંય દેખાતી નથી. મોટા પાયે ફિલ્મ ઉદ્યોગ અથવા સતત શૂટિંગ હબ તરીકે સત્તાવાર ઓળખ હજુ સુધી ક્યાંય દેખાતી નથી. પ્રોજેક્ટ આ એમના ડિરેક્ટરો આપણે જોઈ શકીએ છીએ. આ એના ડિરેક્ટરોથી લઈને જે સ્ટેટસ આપણે જોઈ શકીએ છીએ. નીતેશભાઈ રાજાભાઈ ગઢવી એમાં મુખ્ય છે ને. વિક્રમ ચૌહાણ, અગાઉ રામજી રાજપૂત વગેરે નામ પણ હતા, ડિરેક્ટર પાર્ટનર તરીકે નોંધાયેલા હતા. કંપની પોતાની વેબસાઇટ પર રિયલ એસ્ટેટ બ્રાન્ડ તરીકે પ્રોજેક્ટ વારંવાર રજૂ કરતી આવી છે. બ્રોશર અને પ્રોજેક્ટની પણ કેટલીક વિગતો જે છે એ પણ આપણે જોઈએ કે બ્રોશરમાં શું છે એ એમણે જે બ્રોશર લોકોને જે માલ વેચતી વખતે આ બ્રોશર જે બનાવ્યો હતો એ આપણે જોઈ શકીએ છીએ. અને એમના જે ઓમ ફિલ્મ સિટી આ બધા બ્રોશરમાં એ વિગતો બતાવવામાં આવી હતી. એમાં અંદાજે 6000 જેટલા પ્લોટ ઓમ અમદાવાદ ફિલ્મ સિટી નામ આપવામાં આવ્યું હતું બાવળાની બાજુમાં. દાવો પણ પ્રોજેક્ટમાં બ્રોશરમાં કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટની જે પ્લોટની સાઇઝ જે બતાવવામાં આવી હતી એ 1800 થી 9000 સ્ક્વેર ફીટની બતાવવામાં આવી છે આ બ્રોશરમાં. પ્રોજેક્ટમાં જે ફિલ્મ સિટી તરીકે રેસિડેન્સ અને રિસોર્ટ, રેસિડેન્શિયલ પ્લોટિંગ, મોડેલ પ્રમોટર કરવામાં આવ્યો હતો. તો આ સરકારી સત્તાવાર માસ્ટર પ્લાન અથવા ઔડા અથવા તો ગુડા દ્વારા મંજૂરી આધારિત જાહેર વિગતો ક્યાંય કોઈ જગ્યાએ મળતી નથી. 200 સ્ક્વેર ફૂટ પ્લોટનો આશરે 5 લાખ ભાવ, 5 થી 12 લાખ ભાવ બોલાઈ રહ્યો છે અત્યારે. અને 2000 સ્ક્વેર ફૂટનો જો પ્લોટ હોય તો એ 15 લાખની આસપાસ, અને 3600 સ્ક્વેર ફીટ હોય તો લગભગ 50 લાખની આસપાસ ભાવ બોલાવવામાં આવે છે. અને ઘણા બધા અખબારી અહેવાલો પણ એમાં રજૂ કરવામાં આવ્યા હતા. એ આપણે એમાં જોયા કે અહેવાલો જે રજૂ કર્યા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પણ અહેવાલ છે કે એમના એક જે પ્રમોટર હતા એની સામે શું થયું હતું એ પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં હથિયારો સાથે પકડાયા હતા અને ઘણું બધું થયું હતું, દાદાગીરી કરી હતી, પોલીસના નામનો ઉપયોગ કર્યો હતો, એવા બધા એ રિપોર્ટમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો એમાં એ પૈકીના જે એક રોકાણકાર જે છે રોશન શાહ, એમણે આ અંગેની અગાઉ જે મીડિયા નોંધ જે જોવા મળે છે, એમણે એવું કહ્યું હતું કે ભારતના મુખ્ય રાજ્યોની વિપરીત જ્યાં તમામ પ્રોજેક્ટ રેરા હેઠળ લાવવાના હોય છે, પણ ગુજરાત રેરા કાયદાને જમીન માફિયાઓને બચાવવા માટે ભારે હળવો કરી દેવાયો હતો. આ પ્રકારના એમને આ અમદાવાદ મિરરનો રિપોર્ટ પણ જોઈ શકીએ છીએ. આ કિશોર અંજારિયાએ જે રિપોર્ટ આપ્યો હતો એ પણ જોઈ શકીએ છીએ. તો ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટી જેકી શ્રોફ બ્રાન્ડ એમ્બેસેડરમાં 10,000 પ્લોટનું રજીસ્ટ્રેશન હોવાની પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. 28 સપ્ટેમ્બર 2021ના રોજ અમદાવાદ ફિલ્મ સિટીના ડિરેક્ટર નરેન્દ્રભાઈ સાથે ફોન પર જે વાત કરી હતી એ પણ એમણે સોશિયલ મીડિયા પર મૂકેલી છે. એમના ફેસબુક ઉપર પણ આજે પણ જોઈ શકાય છે જે એમની સાથે વાત કરી હતી એ. તો જે 25 જૂન 2012ના રોજ બાવલાના સબ રજિસ્ટ્રાર ખાતે જ્યોતિબેન ચિમનલાલ ભટ્ટ અને મેસર્સ ઓમલેન્ડ રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે વીજી પટેલ દ્વારા સહી કરાયેલ ડીડ કાયદાની વિરુદ્ધ અને પ્લોટ ખરીદનારાઓના હિતની વિરુદ્ધ હોવાનો પણ એમણે આરોપ મૂક્યો હતો. તો આવી તો અનેક બાબતો છે અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ડીડમાં જે ઉલ્લેખ છે તે ડેવલપર સુપર બિલ્ટ પ્લોટ વેચી શકે છે અને છતાં કોમન એરિયા પર નિયંત્રણ જાળવી શકે. કોમન પ્લોટ જે હોય એના પર નિયંત્રણ કઈ રીતે આવી શકે એની સામે પણ વાંધો એમને ઉઠાવ્યો હતો. ડેવલપરને સોસાયટી સમિતિને સોંપવી પડે, પણ ન્યાયના કુદરતી કાયદા વિરુદ્ધ
વિજી પટેલે ડીડ પર હસ્તાક્ષર કર્યા હતા. એટલે કે ડીડ જે થયું હતું એ પણ કાયદા વિરુદ્ધ હતું એવો આરોપ પણ એમણે મૂક્યો હતો. સુપર બિલ્ટઅપ એરિયા ગણતરી અને વિસ્તાર બાદ કરવાની ગણતરી કે ઓડિટ પણ કરવામાં આવ્યું નથી. દસ્તાવેજ 36 મહિનાના લેખે 24 જૂન 2015 પૂરો થઈ જવો જોઈતો હતો, પરંતુ ત્યારબાદના દસ્તાવેજ થઈ શકે નહીં એવું સ્પષ્ટપણે એવું એમનું માનવું છે. 2007માં વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કરીને નળ સરોવર સિટી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો. ત્યારબાદ 2009માં આ જ કંપની દ્વારા 2009માં અમદાવાદ ફિલ્મ સિટી યોજના મૂકી હતી અને 6 વર્ષ માટે માસિક ફી ચૂકવી તેના નાણાકીય બાબતોમાં પણ આ બધી બાબતો રજૂ ત્યારે કરવામાં આવી હતી. તો આવા ઘણા બધા પ્રોજેક્ટ જે છે કે એની સામે વિરોધ પણ છે. આ અંદરનો જે એક વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર છે એના સહયોગથી આપણે અહીંયા મૂકી રહ્યા છીએ. સાર્વજનિકતા અને સાંસ્કૃતિક વિનિમય, રહેઠાણ, વ્યાપારી, મનોરંજનનું સ્થળ, કલા, સંસ્કૃતિ, મનોરંજન અને સિનેમેટિક જાદુ જીવનમાં આવે છે એ પ્રકારના દાવાઓ પણ કરવામાં આવ્યા હતા. રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં 2002થી શ્રદ્ધા ડેવલપર્સના બ્રાન્ડથી આ કંપની કામ કરી રહી છે 2002થી, અને પ્રામાણિકતા અને સ્ટાઇલિંગના જૂના સિદ્ધાંતો સાથે માળખાગત સુવિધાઓ આપીએ છીએ એવો દાવો પણ કરવામાં આવે છે એમના અલગ અલગ જગ્યા એમની વેબસાઇટથી લઈને ઘણી બધી બાબતો ઉપર. તો મિશન ફક્ત મિલકતો વેચવાનું નથી, તે જીવનને પરિવર્તન કરવાનું છે એવું એમણે સ્પષ્ટપણે પણ ઉલ્લેખ કરેલો છે એની વેબસાઇટ ઉપર. વિશ્વાસ, પારદર્શિતા અને શ્રેષ્ઠતાને અમે પ્રાધાન્ય આપીએ છીએ એવો પણ એના ડિરેક્ટરો દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો. આ ફક્ત જમીન વેચવા કે સોદો પૂર્ણ કરવા વિશે નથી, પરંતુ તે સંબંધો બનાવવા, ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા અને ખુશી અને અપેક્ષાને શ્રેષ્ઠ રીતે લક્ષ્ય બનાવવા માટે અમે કામ કરીએ છીએ એવું એમનું દાવો પણ રહ્યો છે. તો આ ફિલ્મ સિટીની આખી કથા છે કે જે પ્રોજેક્ટ માટે લોકોને આશાઓ હતા, સપનાઓ હતા, સપના બતાવવામાં આવ્યા હતા, એ પૂરા થયા નથી. મનોરંજનના લેન્ડસ્કેપને પરિવર્તિત કરવાની યાત્રા માટે ઇકોસિસ્ટમ બનાવવાની જે બધી અલગ અલગ જાતની જે લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી, તો આ આવનારી પેઢી માટે કાયમી અસર છોડી જશે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો. વાસ્તવિકતા છે કે આવનારી પેઢી ઉપર અસર કરી જ છે, ભલે સારી કે ખરાબ, શક્યતાઓ અનંત છે. અને તેથી કેમેરા, એક્શન, રિપ્લેને રિયલ એસ્ટેટમાં અમે ફેરવવા માંગીએ છીએ, પરંતુ અત્યારે તો દેખાય એવું રહ્યું છે કે ઓમ અમદાવાદ ફિલ્મ સિટી જે છે એ લોકોની રીલ ઉતારી રહ્યું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને એ રીલ આજે લોકોના જીવનમાં પણ એ જ રીતે જોવા મળે છે. અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત મહત્વની છે. અને લોકોએ પણ આમાં રોકાણ કર્યું છે તો એનું વળતર માટે જ રોકાણ કર્યું સ્વાભાવિક છે. તો વળતર કેટલું મળી રહ્યું છે એ સવાલ છે. અને આ અંગેની સત્તાવાર જે જાહેરાતો કરવી જોઈતી હતી એ પણ કંપની દ્વારા કરવામાં આવી નથી. અને એટલા માટે આજે ફિલ્મ સિટીની વાત કરવી પડે છે કે 10,000 લોકો, 6,000થી 10,000 લોકોની રીલ અત્યારે ઉતરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.